ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ વડતાલ અને અમદાવાદ બંને ગાડીના આચાર્ય મહારાજ શ્રી, વડતાલ મંદિરના આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદ મહારાજ શ્રી, અમદાવાદ નનાદેવ ગાદીના આચાર્ય મહારાજ શ્રી કૃષ્ણ પ્રસાદ મહારાજ શ્રી, હમણે જો આપણને શિક્ષાપત્રીની કથા સંભળાવી એવા કથાના વક્તા શાસ્ત્રી સ્વામી જ્ઞાનજીવનદાસજી સ્વામી, બીજા વક્તા એવા શાસ્ત્રી સ્વામી નિત્યપ્રકાશદાસજી સ્વામી, વડતાલ મંદિરના ચેરમેન, વડતાલ મંદિરના કોઠારી સ્વામી અને નાના મોટા તમામ સંતો અને વાલા ભક્તજનો, શ્રીજી મહારાજે આ ભરતખંડની અંદર આવીને એટલી બધી દયા કરી છે કે આ સત્સંગને ભગવાને ખૂબ આપ્યું છે. એમાંય આ વડતાલ જેવી પવિત્ર ભૂમિ અને એ વડતાલની અંદર શ્રીજી મહારાજે સ્વહસ્તે લખીને શિક્ષાપત્રી આપણને આપી. શિક્ષાપત્રી વિશે તો આપણે જેટલું કહીએ એટલું ઓછું છે. કોઈ પણ જીવાત્મા પછી સ્વામિનારાયણનો આશ્રિત હોય તો ભલે, એ સ્વામિનારાયણ સિવાયનો બીજો કોઈ ભક્ત હોય તોય ભલે, કોઈ જીવાત્મા હોય તોય ભલે, શિક્ષાપત્રી પ્રમાણે જેનું જીવન હોય ને એ જીવનની અંદર કોઈ દી દુઃખી ન થાય. અને દુઃખી થવું તો કોઈને ગમતું જ નથી. માટે જાજુ તો આપણે કહેવું નથી, સમય ઘણો થઈ ગયો છે. જીવનની અંદર ભગવાને જે આ વડતાલની અંદર બેસીને શિક્ષાપત્રી આપી છે ને, એ શિક્ષાપત્રી પ્રમાણે અને મહારાજની આજ્ઞા પ્રમાણે આપણે જીવન જીવીએ. અને બીજી વાત એ કે આ વડતાલની ભૂમિની અંદર બે ગાદી કરીને બંને આચાર્યની સ્થાપના આ વડતાલ ભૂમિની અંદર આપી છે. બીજા બધા જીવાત્માઓને પોતાના ગુરુ ગોતવા જવા પડે છે, ત્યારે આપણને શ્રીજી મહારાજે ગુરુ નક્કી કરીને આપ્યા છે. તો આપણે અહો ભાગ્ય છીએ. તો આજે આ વડતાલ મંદિર જે સમાજની અંદર ભક્તિ અને સત્સંગ તો કરાવે છે, પણ સાથે સાથે સમાજની અંદર હમણાં જ સ્વામીએ વાત કરીને દવાખાનાની, અને એ મોટું કાર્ય છે. દવાખાનું આમ તો જો જોઈએ તો ગામડાની ભાષામાં કહીએ ને તો એ ઘરે હાથી બાંધ્યા જેવું છે. પણ આ લક્ષ્મીનારાયણ દેવ અને એ લક્ષ્મીનારાયણ દેવના આચાર્ય મહારાજશ્રી, આ સંતો અને આ ભક્તો એટલા બધા એની અંદર ઉદાર મને કાર્ય કરે છે. અને દરિદ્ર નારાયણની સેવા જે ચાલે છે ને, એક ઉમદા સેવા છે. તો આજના દિવસે મોરી રાધાકૃષ્ણદેવ હરિકૃષ્ણ મહારાજના ચરણોદેવ પ્રાર્થના કરીએ કે આ વડતાલની ભૂમિ અને એ વડતાલની ભૂમિની અંદર જ્યારે જ્યારે આવવાનું થાય ને, ત્યારે આપણે માનીએ કે આપણા આવો મોટા ભાગ્ય છે. તો આજે લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણદેવના ચરણોદેવ પ્રાર્થના કરીએ કે જીવનની અંદર જેટલું જીવાય એટલું સત્સંગની સેવા અને સમાજની સેવાની અંદર રહીને જીવાય એટલું કહીને વિરમું છું.